જ રીતે જાહેરમાં લાવીને એ લોકોને ગોળી મારવામાં આવે, જેથી જો અમને કોઈ હેરાન કરશે તો અમે તમને 10 ગણું હેરાન કરીશું. એ લોકોને જીવ ગયા છે, એ લોકોના જીવ તો પાછા નહીં આવી શકે, તેનો દેશને એક ખૂબ મોટો દુઃખ રહેશે. અને એ પહેલગામ એટલે કે આપણા દેશનો એક સેન્સિટિવ વિસ્તાર ગણાય કે જેમાં ઘણા બધા લોકો પર્યટન માટે જતા હોય છે, અને દેશનો એક એવો વિસ્તાર કે જ્યાં કોઈપણ સમયે કોઈપણ અકસ્માત બની શકતો હોય, તો સરકારને આ વિસ્તારની સેન્સિટિવિટીની જાણ હોય તેમ છતાં ત્યાં સિક્યુરિટી ના હોવી તે ખૂબ જ દુઃખની વાત છે. કારણ કે કાશ્મીર જેવા વિસ્તારમાં, પહેલગામ જેવા વિસ્તારમાં કોઈ પણ જગ્યાએ આવી રીતે કોઈ સિક્યુરિટી ના હોય. તમે જુઓ, તમે કોઈ પણ બીજી જગ્યા પર જશો તો તરત એમને ડોક્યુમેન્ટ બધું ચેક કરવામાં આવે છે, તો કેમ એ જગ્યા પર કોઈ સિક્યુરિટી, કોઈ ચેકિંગ આપવામાં ના આવ્યું? એ લોકો કેવી રીતે ગન લઈને અંદર ગયા તે પણ એક બહુ મોટો પ્રશ્ન ઊભો થાય છે. અને આ લોકો આટલા વર્ષોથી એ વિસ્તારની અંદર જો રહેતા હોય તો કેમ આટલા વર્ષોથી એ વિસ્તારની અંદર કોઈ પણ લોકોનું ચેકિંગ કરવામાં નહોતું આવ્યું? એ લોકોના કોઈ ડોક્યુમેન્ટની જાણ સરકારને ન હતી? તો આમના જેવા હજુ પણ કેટલાક લોકો ત્યાં રહેતા હોય તો એ પણ એક મોટો પ્રશ્ન છે કે આમના જેવા બીજા પણ લોકો રહેતા હોઈ શકે છે. તો સરકારે આના પર ધ્યાન આપવાની જરૂર છે. અને ત્યાં અત્યારે કડકમાં કડક અમલ કરી દેવામાં આવે છે, સિક્યુરિટી ચેકિંગ વધારી દેવામાં આવી છે, પરંતુ જે લોકોને જીવ ગયા છે એ લોકોના જીવ તો પાછા નહીં આવી શકે, તેનો દેશને એક ખૂબ મોટો દુઃખ રહેશે. અને હવે અમારી સરકારને એ જ અપેક્ષા છે કે જે પણ લોકોએ આ કૃત્ય કર્યું છે, આતંકવાદી હુમલો કર્યો છે, તે લોકોને આવી જ રીતે જાહેરમાં લાવીને એ લોકોને ગોળી મારવામાં આવે, જેથી કરીને એક ઉદાહરણ ઊભું થાય અને આવનારા સમયમાં કોઈ પણ આતંકવાદી આવું કૃત્ય કરતા 10 વખત વિચાર કરે અને આ જે પણ માનસિકતા આ લોકોના મનમાં રહેલી છે એ માનસિકતા દૂર થાય. અને હિન્દુ મુસ્લિમની વચ્ચે આ લોકો જે ભેદભાવ લાવી રહ્યા છે અને જે હિન્દુ મુસ્લિમના નામે આ લોકો આવા કૃત્ય કરી રહ્યા છે, એ માનસિકતા દૂર કરવાની જરૂર છે. અને આવી માનસિકતા ધરાવતા દરેક લોકોને પકડીને કડકથી કડક સજા કરવી જોઈએ એવું અમારું માનવું છે. કારણ કે આપણા દેશનો અને આપણા જે નેતાઓનું માનવું એ જ છે કે જો અમને કોઈ હેરાન કરશે તો અમે તમને 10 ગણું હેરાન કરીશું. તો જો આ લોકોએ સામેથી આપણાને હેરાનગતિ કરી છે, આપણા દેશના લોકોને મારી નાખવામાં આવ્યા છે, તો પછી એમના દેશના લોકોએ પણ ભોગવવું પડશે, એ તૈયાર રહે.